6 વર્ષથી બંધ કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી હવે શરૂ થશે। 21 દિવસના બદલામાં 10 દિવસમાં આ યાત્રા પૂર્ણ કરી શકાશે। ચીનના આતિથ્યવાળા તિબેટમાં કૈલાશ માનસરોવરની યાત્રાની તૈયારી શરૂ કરાઈ ચૂકી છે। વર્ષ 2019થી બંધ આ યાત્રા માટે ભારતીયોનો પહેલો જથ્થો જૂન મહિનાના પ્રથમ સપ્તાહે રવાના થઈ શકે છે। ચીન સાથે સહમતિ બાદ વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારની પ્રથમ બેઠક થઈ હતી અને જેમાં સૂત્રના દાવા પ્રમાણે આ વખતે યાત્રામાં પરિવર્તન જોવા મળશે। જેમ કે દિલ્હીથી નીકળ્યા બાદ ભક્તોનો પહેલો પડાવ 330 કિલોમીટર દૂર ટનકપુરમાં હશે અને જે પહેલા હલ્દ્વાનીમાં આ પ્રકારે જે સ્ટે હતો। આ સાથે જ આ યાત્રાનો કેટલો ખર્ચ થશે તે હજુ પણ નક્કી કરવાનું બાકી છે। 6 વર્ષથી બંધ કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી હવે શરૂ થશે। 21 દિવસના બદલામાં 10 દિવસમાં આ યાત્રા પૂર્ણ કરી શકાશે। ચીનના આતિથ્યવાળા તિબેટમાં કૈલાશ માનસરોવરની યાત્રાની તૈયારી શરૂ કરાઈ ચૂકી છે। વર્ષ 2019થી બંધ આ યાત્રા માટે ભારતીયોનો પહેલો જથ્થો જૂન મહિનાના પ્રથમ સપ્તાહે રવાના થઈ શકે છે। ચીન સાથે સહમતિ બાદ વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારની પ્રથમ બેઠક થઈ હતી અને જેમાં સૂત્રના દાવા પ્રમાણે આ વખતે યાત્રામાં પરિવર્તન જોવા મળશે। જેમ કે દિલ્હીથી નીકળ્યા બાદ ભક્તોનો પહેલો પડાવ 330 કિલોમીટર દૂર ટનકપુરમાં હશે અને જે પહેલા હલ્દ્વાનીમાં આ પ્રકારે જે સ્ટે હતો। આ સાથે જ આ યાત્રાનો કેટલો ખર્ચ થશે તે હજુ પણ નક્કી કરવાનું બાકી છે।